જિલ્લા કક્ષાની સંસ્કૃત ગૌરવયાત્રા છોટાઉદેપુર નગરની SF હાઈસ્કૂલ ખાતેથી યોજાઈ હતી. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર તથા ગુજરાત જિલ્લા પ્રશાસન સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર જિલ્લામાં સંયુક્ત સપ્તાહની સંસ્કૃત સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈનના માર્ગદર્શન અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આનંદકુમાર પરમારના નેતૃત્વ હેઠળ છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકાઓમાં શ્રદ્ધા, પરંપરા અને સાંસ્કૃતિક ચેતનાના વાતાવરણ વચ્ચે ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. જિલ્લા કક્ષાની સંસ્કૃત ગૌરવ યાત્રા છોટાઉદેપુર નગરની SF હાઈસ્કૂલ ખાતેથી યોજાઈ હતી. આ ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાને સાંસદ શ્રી જસુભાઈ રાઠવા, ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા અને જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ગૌરવ યાત્રા SF હાઈસ્કૂલ ખાતેથી શરૂ થયેલી નગરના ઐતિહાસિક મુખ્ય બજાર, નગરપાલિકા ફાયર સ્ટેશન વિસ્તાર સહિતના મુખ્ય માર્ગો પર ફરીને પુનઃ SF હાઈસ્કૂલ ખાતે પહોંચી સંપન્ન થઈ હતી. આ સંસ્કૃત ગૌરવ યાત્રા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ પ્રાચીન ભારતીય ઋષિ મુનિઓ અને વિદ્વાનોની આકર્ષક વેશભૂષા ધારણ કરી ભારતીય સંસ્કૃતિની ભવ્ય ઝાંકી રજૂ કરી હતી. આજના યુગમાં યુવા પેઢી પોતાની વિરાસત પ્રત્યે જાગૃત થાય તે હેતુથી યાત્રામાં વિશેષ ટેબ્લોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેબ્લોમાં વૈદિક સાહિત્યિક વેદ મંત્રોનું ગાન, સંસ્કૃત શ્લોકો અને દેશભક્તિપૂર્ણ ગીતોની રજૂઆત કરવામાં આવી હતી. આ યાત્રામાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાથમાં સંસ્કૃત ભાષાનું મહત્ત્વ દર્શાવતા વિવિધ બેનરો અને પ્લે કાર્ડ સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જસવંત પરમાર સહિત અન્ય અધિકારીઓ, વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકો અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.